स्वामिनी जी पतिव्रता है, ताके लिए ए सुहाग सोले धरत है। रसात्मक पुष्टि पुरुषोत्तम उनके पति है, सो पतिव्रत सुरहत है। तासु या की वेणु में એટલે કે વાળમાં સખી નિત્ય તેલ ફૂલેલ अपने हाथ सु लेके वेणु में समारत है, अरु वेणी गूथत है। तब या की सुगंध चौतरफ फैले, यासु श्री जी बहुत प्रसन्न होय के या के संग नित्य रास रमण करत है। એટલે કે આ વેણુની સુગંધ ઠાકોરજીને ખૂબ સુંદર લાગે છે, બહુ જ ગમે છે, એટલે નિત્ય રાસ રમણ કરે છે। એટલે ફૂલેલ તેલ સમર્પવાથી સ્વામીજી પણ આનંદમાં છે અને ઠાકોરજી પણ આનંદમાં છે। અરુ જો સખી ફૂલેલ अपने हाथसु वेणु में समारत है, ऐसी सेवा अपने हाथसु करत है, ताको स्वामीजी अपने संग ले चलत है। એટલે કે જે સખીએ સ્વામીજીની ચોટલો ગૂંથ્યો છે, વેણુ ગૂંથી છે, એને સ્વામીજી સાથે લઈ જાય છે રાસમાં। अरु याको रास रमण को सुख देते है, दूसरे को अधिकार नहीं। जो सखी नित्य वेणु में अपने हाथ सु स्वामी जी की सेवा करत है, ताको अधिकार देत है। तब श्री जी ने कही, यार इत सु मोरार, तुम सब स्वामी जी के सखी स्वरूप जानो। ठाकुर जी शू आज्ञा करी दीदी કે તમે તમારા હાથેથી અમે તમને અધિકાર આપીએ છીએ કે તમે તમારા હાથથી ફૂલેલ તેલ સ્વામીજીના કેશ ઉપર લગાડો છો। એ અધિકારથી તો તમે જાણી જાઓ કે તમે સ્વામીજીના સખીરૂપ છો। કેમ કે આ પ્રણાલી ગોલોકધામની મેં તમને આટલું બધું સમજાવી દીધું છે અને આટલી બધી પ્રણાલી હજી કરવા માટે આજ્ઞા આપી છે અને અધિકાર આપ્યો છે, તો તમે સમજી જાઓ કે સ્વામીજીના સખી છો। अरु त्रिसरी माला हमारा दानन की है, सो स्वामी जी स्वरूप है। या में यमुना जी को आविर्भाव है, तासो फूलेल धर के पछे सब पतिव्रत पंडारी अनिन अटंका जो ठाकुर जी के घाट के उपासक संबंधी जन मिलके फूलेल तेल के कटोरा में सु अपने हाथ सुग्रहण करे। परस्पर सखी भाव सो हमारे नाम को उच्चार करके मालासु ચોપડત है। એટલે કે જ્યારે ઠકરાણી ઘાટના જુગોજુગના સંબંધી મળે છે, એકાબીજી સખીઓ મળે છે ભૂતલમાં, ત્યારે એકાબીજી સખીઓ પોતાના હાથથી તેલ ગ્રહણ કરીને अपने कर सुग्रहण करके परस्पर सखी भाव सो हमारे नाम को उच्चार करके माला सु ચોપડત है। એટલે આપણે જય ગોપાલ બોલીએ છીએ ને, ઠાકોરજીનું નામનો ઉચ્ચાર લઈને માળાને ચોપડીએ છીએ। तासु श्री स्वामी जी यमुना जी या सेवक पे अति प्रसन्न रहेगी। એટલે આ સ્વરૂપ જે માળાનું છે એ સ્વામીજી યમુનાજી અને જૂથનું છે, એના દ્વારા પ્રસન્ન થશે। યામે યમુનાજી કો જય જયકાર અવશ્ય બોલનું, એટલે કે યમુનાજીની જય જયકાર તો એટલા માટે અવશ્ય બોલવી જોઈએ। એટલે કે આખું પાનું ઉપરથી યમુનાજીની જય જયકાર, યમુનાજીના નામથી આપણને ઠાકોરજી કેટલું બધું સમજાવે છે। શ્રી યમુનાજી की जय या भाव सु बोली जाए है, जहाँ यमुनाजी की जय बोली जाए तहाँ समग्र व्रजमंडल अधिदैविक स्वरूप सु पधारत है। એટલે કે જ્યાં યમુનાજીની જે બોલાય ત્યાં આખું વ્રજમંડળ अधिदैविक स्वरूपથી પધારે છે। યાકો પ્રકાર એસો હે, પાછે પંચ ભગવદીઓ કો સંભારનો જે બોલનો, પાછે કાહું કી જો જે બોલનો નહીં। એટલે કે પંચભગવદીની જે યમુનાજીની જે પછી પંચભગવદીને સંભારનો જે બોલનો, એટલે કે યાદ કરવાના, પંચભગવદીની યાદ કરીને જે બોલવાનું। પછી કાહું કી જે બોલનો નહીં, बोले सो महापर अपराधी और दोषित ठहरेंगे, विमुख होएगो। विमुख होने के और प्रकार है, जो जीव अपने घर की मेन प्रणाली का छांड के चले, ताको विमुखी को लक्षण समझनो या सो दूर रहनो। એટલે એવા જીવ જે ઠાકોરજીની આજ્ઞાથી વિરુદ્ધ કામ કરી રહ્યા છે, એવા જીવથી દૂર રહેવું। આપણે પંચભગવદીની છાપ છાપીવાની અહીંયા આજ્ઞા કરે છે ને ઠાકોરજી, એટલે અહીંયા ઠાકોરજી અત્યાર સુધી તો યમુના મહારાણીજીનું સમજાવે છે સ્વરૂપ, તેલ તિલકનો પ્રકાર સમજાવે છે, પણ હવે ફરીવાર પંચભગવદીની અધિકતા બતાવીને કહે છે કે પંચભગવદીની જેથી કાર્ય પૂરું થઈ જાય, પછી બીજા કોઈની જે બોલાવવાની જરૂર નથી, એ મારી આજ્ઞા છે। પછી હવે આનાથી વિરુદ્ધ જવાની જરૂર નથી, વિરુદ્ધ જશો તો એ વિમુખ થઈ જશો, કેમ કે પંચભગવદી એટલે કાર્ય પૂરું થઈ ગયું, પછી એનાથી વડાઈ કોઈની નથી, બીજું કોઈ નહીં। અને પાછું પંચભગવદીમાં બધા ભગવદી આવી જ ગયા ને, એમાં પાછું ઠાકોરજીએ કોઈ નામની વિશેષતા આપી જ નથી કે કસિયાભાઈ રાજગર, કેમ કે સન્મુખ તો આ બધા છે જ, કસિયાભાઈ રાજગર, લક્ષ્મીદાસ, મોરારદાસ। જ્યારે આ સૃષ્ટિનું બંધારણ થઈ રહ્યું છે ત્યારે આ બધા રાજા મહારાજા
વિભાજી ને ગામે ગામના બધા રાજાઓ બિરાજમાન છે. ત્યાં કોઈનું નામ લઈને ઠાકોરજી કહેતા નથી કે કસિયાભાઈ રાજગરની જે બોલાવજો, ના. કેમ કે ત્યારે તો સૌથી પહેલાં જ્યારે બંધારણ વખતે સૌથી એમ જ કીધું કે તમે તમારા બધાને વશ છું, કોના કોના ત્યારે નામ દે છે. પણ પંચ ભગવતીની છાપ એટલા માટે આપું છું કેમ કે મારા ભક્તની હું વડાઈ કરવા માગું છું. તો પછી ભક્તની વડાઈ કરવા માટે એટલે કે બધાય તમે સમાન છો એમ ઠાકોરજી આજ્ઞા આપી દીધી. એટલે કોઈ કસિયાભાઈ રાજગર માટે એકલા માટે આપણે કોઈની જે નહીં, પંચ ભગવતીમાં બધા જ ભગવતી આવી ગયા એમ ઠાકોરજી અહીંયા આપણને આજ્ઞા આપે છે. નાતર તમારો બિગાડ હોય ગો, એટલે કે આ લોકોથી દૂર રહેજો જે પછી આગળ પણ કંઈક ચલાવે. યા રીતિ હમારી સૃષ્ટિ में अधिक रहेगी, तासु तुम्हारो सेवक भाव न्यारो रहेगो. तुलसी माला अपने घर में नहीं, या मालाधारी को अधिकार तेल तिलक में सर्वथा नहीं समझनो. अरु ध्राट को प्रमाण बहुत है, सो निश्चय अरु दृढ़ता को दान करावे वारो है. એટલે કે તુલસી માળાવાળાને આપણે જ્યારે મનોરથમાં જઈએ ત્યારે એમ જ કહીએ ને કે ગોપાલાલના સેવકની માળા ગોપાલાલના સેવક હોય એ જ માળા લેજો, તુલસીની માળાવાળા માળા જ ન લેતા. આપણે બિલકુલ એમાં પછી કાંઈ શરમ રાખીને ના લઈ લ્યો ને તમ તારે, એવું તો કોઈ કરતું જ નથી, એનો અધિકાર જ નથી એટલે કોઈ કરતું નથી. એ પાછું ત્યાં આપણે ન્યારા છીએ એ આપણને યાદ રાખવાનું છે કે અહીંયા ન્યારા છે, તો પાછું બીજું બધું ભેગું આપણે કરવાનું જ નથી, કોઈ પ્રણાલિકા બીજી કોઈ કરવાની નથી. તેલ તિલક આપણે એને નથી કરવા દેતા, તો આપણી વસ્તુ આપણે જ કરવાની છે, તો એની વસ્તુ આપણે ન કરાય ને, એ પણ આપણે યાદ કરવાનું છે. એટલે આપણે ન્યારી સૃષ્ટિનો પુસ્તક ફરીવાર વાંચવું રહ્યું ગમે ત્યારે આપણને જો એવું થાય કે આ પુસ્તકમાં લખ્યું છે કે નહીં નવી પ્રણાલિકા આવી, તો આ પુસ્તકમાં ના લખ્યું હોય તો આપણે નહીં કરવાની. કેમ કે ઠાકોરજી અહીંયા આગળ આજ્ઞા કરી છે કે આજ્ઞાથી વધારે કરશો તો વિમુખ થઈ જશો. કે અહીંયા આગળ ચુંદડી મનોરથ કરે છે તો આપણે ચલો ચુંદડી મનોરથ ના, આપણે છઠ દસમ ચૌદસના વરેલા છે ખેલ મંડપ મનોરથ અને છઠ દસમ ચૌદસનો અચ્છો, એ સિવાય આપણે બીજું કાંઈ નવી પ્રણાલિકા નથી. तुलसी माला अपने घर में नहीं, सब में એ ઉત્તમ ગોલોક ધામ કો પદાર્થ है. દ્રાઠની માળાની વાત કરે છે. યાકુ કાહુ બાત કો અસોચ લાગે નહીં, એટલે કે આ દ્રાઠની માળા તો એકદમ ઉત્તમ છે. સો ગોલોક ધામ की वस्तु पदार्थ है, तासु सब में उत्तम है. सो दान श्री यमुना जी की कृपा से दियो जाए है, ताको प्रमाण करके माननो और કોઈ દૂસરે ઘર કી બરોબરી નહીં કરનો. જો ઠાકોરજીએ પણ હવે ચોખ્ખું કહી દીધું ને, એટલે આપણે બહુ ભારપૂર્વક વિચારવાનું. दूसरे घर की बरोबरी करनो नहीं, देखनो नहीं. हमारे घर को सेवक सब घर के सेवक में उत्तम उच्चो ठहरेगो, या की चिंता तुम मती करियो. हम तुमको या को प्रमाण लिखावत हूँ. लक्ष्मीदास तू लिख ले. मोरार कसिया तुम सब सेवक के नाम ठाम गाम को खरड़ो लिख के करनो. सो सब सेवक सृष्टि में यासु व्यवहार होय. जो આખું જે આ વસ્તુ આપણે લગભગ 1.5 પાનું વાંચ્યું એટલે આખું વ્રજ ભાષામાં છે. એટલે આ બધું ઠાકોરજી આબેહૂબ આ જ વસ્તુ બોલી રહ્યા છે. આમાં કાંઈ ઓછું અદકું નથી, આમાં કાંઈ પ્રિન્ટિંગ મિસ્ટેક ન હોય, કેમ કે આ આપણી ભાષા નથી, આ ઠાકોરજીની ભાષા છે, આ વ્રજની ભાષા છે. એટલે સેમ ટુ સેમ આમાં પાછું ગુજરાતીમાંય વર્ણન નથી, આખું વ્રજ ભાષામાં જ બોલેલા છે. અને પાછું હવે ભગવતીના નામ આવે છે કે લક્ષ્મીદાસ તું લખી લે, મોરાર કસિયા તમે બધાય નામ, ગામનું નામ, તમારું નામ ખરડો લખો. જો સબ સેવક સૃષ્ટિમાં યાસુ વ્યવહાર હોય, એટલે આપણા બધા માટે ઠાકોરજી લખાવે છે એ કોઈથી ભૂલ ન થઈ જાય, કોઈ ભટકી ન જાય, કોઈ બીજા ઘરમાં ભેગું ન થઈ જાય. એટલા માટે ઠાકોરજીની ચિંતા કેટલી બધી છે કે આ ઠાકોરજી બોલતા જાય ને સામેવાળા લખતા જાય, કેટલી સ્પીડમાં બોલતા હશે ઠાકોરજી, સામેવાળા કેટલું લખતા હશે એ પણ જોવાનું ને આપણા માટે કેટલો શ્રમ લીધો છે. આપણને તો અત્યારે એમ થાય કે ના મારે લખવું નથી, રેકોર્ડિંગ કરી લઈને હું સાંભળી લઈશ, પણ ના, કેટલો બધો શ્રમ લીધો છે એ પણ યાદ રાખીએ. પુસ્તકોનું વાંચન જરૂર કરવું, કોઈ બોલે ત્યારે યાદ રાખી લેવું, પણ પછી પુસ્તકમાં ફરીવાર પ્રમાણ જોઈને જ ચાલવું. જે આ બધા ભગવદીઓ આપણા માટે પુસ્તકો લખ્યા છે. પ્રભુશ્રી મુખથી કહેવા લાગ્યા, હમારે સેવકજનો તુમ સબ એક સુરતા ધરકે સુને. એટલે એક ધ્યાનથી સાંભળો. જો હમ કહત હે પહેલો પ્રકાર સમજનો चाहिए, सो प्रकार अरु प्रणाली कहत हूँ. प्रथम ये बात को उच्चार करनो जो तासु सब सेवकों को जानने में आवे. पाछे तेल के पात्र में सु तेल ग्रहण करे. तेल के पात्र को कर में लेके प्रथम उच्चार करनो. એટલે તેલના ઉચ્ચાર માટે આજ્ઞા કરે છે. કાહુ અનિના ભગવદી કર્મે ધરનો. અરુ જો મોડબંધી હોય તો તાકે કર્મે ધરનો, એટલે કે મનોરથીના હાથમાં ધરવાનું. અનિન ભગવદી ન હોય તો મનોરથીના હાથમાં ધરવાનું. પ્રથમ તેલ ગ્રહણ કરવે કો અધિકાર કહત હું,
પ્રથમ તાદર્શિકો પતિવ્રત પંઢરી વિરક્તકો અધિકાર સમજનો. જો અનન્ય આશ્રય રહિત અસમર્પિત ખાનપાન છાંડ કે માર્ગ કો આચાર વિચાર સમજ કે પાલે તાકો બાત કો અધિકારી સમજનો યાસુ વ્યવહાર કરનો. એટલે આગળ એમ કહી દીધું કે મોડબંધીને અથવા તો તાદર્શી અનિન ભગવતીને. હવે પાછળ પણ એટલું સરસ સમજાવે છે ઠાકોરજી કે કોણ અનિન ભગવતી કોણ. તો અહીંયા નીચે પાછું સમજાવ્યું છે કે આશ્રય રહિત અન્ય આશ્રય રહિત બીજા આશ્રયને ન કરતા હોય, અસમર્પિત ન રહેતા હોય, માગનો આચાર વિચાર સમજીને પાલન કરતા હોય એવા ભગવતીને સૌથી પહેલાં પ્યાલો પધરાવો, સૌથી પહેલાં એમનો અધિકાર છે.